નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ જિલ્લાના સંત સમાજ અને હિન્દુ સંગઠનો જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભા અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને લઈને વહેલી તકે એવી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને હિન્દુઓ પર થતા અત્યાચારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી. જેમાં હિન્દુ મહાસભા દાહોદ જિલ્લા સંત સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ, દાહોદ જિલ્લાના સંતો મહંતો, હિન્દુ મહાસભાના હોદ્દેદારો, શ્રી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના હોદ્દેદારો, રામાનંદ પાકે દાહોદના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોલો ભારત માતા કી જય. આજે ખુશીની વાત છે કે અમારા દાહોદ સમાજના જે સંત સમાજ છે, સંન્યાસી સમાજ છે, સાધુ સમાજ છે, આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર, એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહિંગ્યા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કંઈ મકાનો, દુકાનો, માલ મિલકત હતી જે છીનવાઈ ગઈ છે એમને પાછી અપાય એવી અમે અરજી આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો, હિન્દુ બહેનો ઉપર થતા બળાત્કારો અને જે અનાપ શનાપ મર્ડર કરે છે અને જે બાંગ્લાદેશીના ખરાબ રીતનું હિન્દુઓનું નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે, તે માટે સંત સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા આજરોજ આવેદનપત્ર આપી સરકારશ્રીને માંગણી કરવામાં આવે છે કે વહેલી તકે હિન્દુઓની રક્ષા થાય એવો કાયદો પસાર કરે અને હિન્દુઓની સુરક્ષા માટે સદાય અગ્રેસર રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે. જય સિયારામ.